મેંદરડામાં પ્લેન ક્રેશના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા રામધૂન પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો હતો। મેંદરડાના પાદર ચોકમાં અમદાવાદમાં ગત તારીખ 12/6/2025ના રોજ અમદાવાદથી લંડન જતું પ્લેન મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થતા ખૂબ મોટી દુર્ઘટના બનવા પામી હતી। પ્લેનમાં બેઠેલ મુસાફરો સહિત આશરે 274 જેટલા લોકોનું મૃત્યુ થતા ચોમેર ગમગીની છવાઈ ગઈ હતી। જે અંતર્ગત મેંદરડામાં તમામ મૃતાત્માઓના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના અને રામધૂન બાદ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જેમાં વંદે માતરમ સેવા સમિતિ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ, ધાર્મિક ઉત્સવ સમિતિ અને નગરની ધર્મપ્રેમી જનતા દ્વારા તમામ મૃતાત્માઓના આત્મકલ્યાણ માટે અને તેમના પરિજનોનો પર ઓચિંતી આવી પડેલ દુઃખદ પરિસ્થિતિને પહોંચી વળવા ઈશ્વર દુઃખ સહન કરવાની શક્તિ આપે અને તમામ આત્માઓને મોક્ષાર્થે રામધૂન બોલાવી 2 મિનિટનું મૌન પાડી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કાલે અમદાવાદ ફ્લાઇટ 265 જેટલા યાત્રા આપણા દેશના નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। જે એના અનુસંધાને આજે વંદે માતરમ સેવા સમિતિ મેંદરડા અને સમસ્ત ધાર્મિક સમિતિ દ્વારા અને ગ્રામજનો દ્વારા આજરોજ શ્રદ્ધાંજલિનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અડધી કલાકની રામધૂન પણ અહીંયા બોલાવવામાં આવી છે। જે સમસ્ત વ્યક્તિઓના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના પણ અહીંથી કરવામાં આવી છે। વંદે માતરમ, ભારત માતા કી જય।